કેમ છો બધા? મજામાં છો? તો હું આજે તમારી સાથે શેર કરીશ સૂજીનો શીરો. તમે પ્રસાદી માટે તમે બનાવી શકો છો. તો આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે. તો ફ્રેન્ડ્સ, તમે પ્રસાદીના માટે શીરો આવી રીતના બનાવજો તો જલ્દી બની જશે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો આપણે એક કટોરી જેટલો ઘી લીધો છે અને એને આપણે થોડું ગરમ કરી લેશું. તો પ્રસાદી માટે બિલકુલ શીરો એ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવીશું. ગરમ થઈ ગયું છે સારી રીતે. આપણું ઘી આવી રીતના ગરમ થઈ જાય. જે આપણે ઘીની કટોરી લીધી હતી એ જ આપણે સૂજીની લેશું. જે એ સૂજી છે, રવો છે, જે આપણે મીડિયમ સાઈઝ નું જાડું છે થોડું, એને આપણે સારી રીતે શેકી લેશું ઘીમાં. તો 3-4 મિનિટ આવી રીતના આપણે શેકી લેશું સૂજીને. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ફ્રેન્ડ્સ જલ્દી પણ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આપણે સૂજી સારી રીતે ઘીમાં શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે બદામ લીધા છે એ ઉમેરી નાખીશું અને પછી આવી રીતના મિક્સ કરી નાખીશું. 1 ચમચી જેટલો આપણે ઇલાયચી પાવડર લીધો છે, એને આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના. જે વાટકીથી આપણે ઘી ઉમેર્યો તો અને સૂજી, એ વાટકીની માપથી આપણે દૂધ ઉમેરીશું. તો 3 વાટકી એનામાં આપણે ઉમેરીશું આવી રીતના અને પછી આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે આવી રીતના અને 3-4 મિનિટ આપણે એને પાકવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે 3-4 મિનિટ થઈ ગઈ છે. હવે એનામાં જે આપણે દૂધ ઉમેર્યો તો એ સારી રીતે ઘીએ ચૂસી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે ખાંડ ઉમેરીશું. જે વાટકીની માપથી આપણે લીધી હતી સૂજી ઘી, એના વાટકીની માપથી આપણે લેશું ખાંડ અને આવી રીતના ઉમેરી નાખીશું અને પછી મિક્સ કરી નાખીશું. અને ફ્રેન્ડ્સ, ધીમી આંચ પે આપણે મિક્સ કરવાની છે. બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. મિક્સ કરી નાખીશું, તમે જોઈ શકો છો. ખાંડ ઉપરથી તમે ઉમેરશો તો એનાથી સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવશે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને હજી આપણે એને પાકવા રાખી દેશું 2 મિનિટ અને ધીમી આંચ પે પકાવવાનું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે બની ગયો છે શીરો, જે આપણે પ્રસાદી માટે બનાવીએ. હવે એનામાં આપણે 2 ચમચી જેટલું આપણે ફરીથી ઘી ઉમેરીશું, જે આપણે ગરમ કરી લીધું છે અને પછી આપણે મિક્સ કરી નાખીશું. એનાથી બહુ જ સ્વાદ આવે છે, ટેસ્ટી આવે છે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો આવી રીતના સૂજીનો શીરો. તો તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો આવી રીતના. તો જો તમને સારું લાગવું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.